અભ્યુદય ટ્યુશન ક્લાસીસ NTSC 2020 મેથની અંદર આજે આપણે વાત કરવાના છીએ વેન ડાયાગ્રામ અને ટાઈમ એન્ડ ક્લોક આધારિત ક્વેશ્ચનની. તો પ્રથમ જો વાત કરીએ આપણે વેન આકૃતિમાં, તો વેન આકૃતિની અંદર આપણને શું આપી શકે છે? તો અહીંયા આપણી પાસે એક વિગત છે કે જેમાં ધ બેસ્ટ મેથડ ઓફ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ્સ બેઝડ ઓન ઇન્ટરફરન્સ ઓર ડિડક્શન ઇઝ વેન ડાયાગ્રામ. તો બે આકૃતિઓ કે બે કોઈ વિગત છે જેમાં તમારી પાસે કોઈ સંલગ્ન માહિતી જે છે આપવામાં આવે છે, એમાં તમને વેન ડાયાગ્રામ જે છે ખૂબ ઉપયોગી થતો હોય છે. Venn diagram is a way representing sets pictorially. ચિત્રાત્મક રજૂઆત કરવી હોય તો તમારી પાસે વેન ડાયાગ્રામ જે છે સૌથી સરળ માધ્યમ છે સમજાવવા માટે. વેરીસ કેસ ઓફ વેન ડાયાગ્રામ, તો કેસ કેવા પ્રકારના, એટલે આપણને પ્રશ્નો જે છે કયા કયા પ્રકારના આમાં પૂછી શકે. તો પહેલી આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો તમને અહીંયા બે સર્કલ છે, એક નાનું અને એક મોટું સર્કલ. તો નાના સર્કલની અંદર તમને જે વિગત આપી છે તે બધી વિગતો છે પેન્સિલ, બ્રિંજલ અને ચેર, એટલે કે પેન્સિલ, રીંગણ અને ખુરશી. એની સામે તમારી પાસે મોટા સર્કલમાં વિગત આપેલી છે જેમાં સ્ટેશનરી છે, વેજીટેબલ શાકભાજી અને ફર્નિચર છે. તો અહીંયા તમે ધ્યાન આપીને જોઈ શકો કે પેન્સિલ જે છે એ સ્ટેશનરીમાં આવતી હોય, બ્રિંજલ જે છે રીંગણ એ પોતે શાકભાજીમાં આવતું હોય અને ખુરશી જે છે પોતે ફર્નિચરમાં આવતી. તો તમારી સાથે સંલગ્ન જે ક્વેશ્ચન છે એ તમને અહીંયા ઇન્ટરચેન્જ કરીને તમને પૂછી શકે કે આમાંથી શું ખોટું છે અથવા તો કઈ જોડ સાચી નથી. કેસ નંબર 2માં તમારી પાસે સર્જન જે છે, પોલિટિશિયન અને એજ્યુકેટેડ, અને અહીંયા મેલ્સ, ઇન્ડિયન અને અનએમ્પ્લોયડ. તો દરેકમાં એક વસ્તુ કોમન હશે. ખાસ ધ્યાન રાખશું કે બે વેન આકૃતિમાં જે સર્વસામાન્ય હોય, દરેકમાં સામાન્ય આવતું હોય તે આપણે વચ્ચે દર્શાવતા હોઈએ છીએ, અને જે સામાન્ય નથી એ અલગ ભાગમાં આવતું હશે. હવે સર્જન જે છે પોતે મેલ્સમાં હોઈ શકે છે, પોલિટિશિયન જે છે ભારતીય હોય, અને એજ્યુકેટેડ અને અનએમ્પ્લોયડ આ બંને એક સમૂહમાં આવતા હોય છે. તો અહીંયા તમને પૂછી શકે છે કે સર્જન જે છે એ ઇન્ડિયન છે અથવા તો મેલ જે છે એજ્યુકેટેડ છે અને પોલિટિશિયન જે છે અનએમ્પ્લોયડ છે. તો તમારી જોડ જે છે કઈ સાચી છે અથવા કઈ જોડ ખોટી છે. તો તમારી પાસે જે સામાન્ય દરેકમાં આવતું હશે એ તમને આપી દે. આ આકૃતિમાં તમે જો ધ્યાનથી જુઓ તો તમને વાત કરી છે કે ઓલ ધ થ્રી રિલેશનશિપ given above have something in common, as some surgeons can be male and some female, some politicians may be Indian and some may belongs to other countries, educated may be employed or unemployed, as well as all the three relationship can be represented by the figure shown. તો ત્રણે ત્રણ સંબંધો જે છે તમને આકૃતિ દ્વારા સમજાવી શકાય કે સર્જન જે છે સાથે મેલ સંલગ્ન છે, પોલિટિશિયન સાથે ઇન્ડિયન અને એજ્યુકેટેડ સાથે અનએમ્પ્લોયડ છે. તો સહસંબંધ તમારો જે છે તમે આકૃતિ દ્વારા દર્શાવી શકો છો. કેસ નંબર 3ની જો વાત કરીએ તો ફર્નિચર જે છે, પછી કોપી છે અને ટૂલ છે. અહીંયા કાર, ક્લોથ અને શર્ટ છે. તો ફર્નિચર સાથે કાર, કોપી સાથે ક્લોથ અને ટૂલ સાથે શર્ટ જે છે, તો અહીંયા અનરિલેટેડ ઓબ્જેક્ટ કે જે એકબીજા સાથે સંલગ્ન નથી એવા પણ તમારી પાસે વસ્તુ કે પદાર્થો કે ચિત્રાત્મક માહિતી જે છે આપવામાં આવે તો આપણે તેને પણ ફિગર આઉટ કરવાનું રહેશે. તો અહીંયા તમારી પાસે જે 3 કેસ છે તે 3 કેસ ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ? તો દરેક કેસીસ જે છે તેમાં કોઈ બે વસ્તુઓ એકબીજા સાથે ટિપિકલી સંલગ્ન હોય અથવા તો ન પણ હોય તો આપણે તેને પોઈન્ટ આઉટ કરવાની છે. તમારી પાસે એનાલિટિકલ જે મેથડ છે, એટલે કે તમારે વર્ણનાત્મક જે છે વિગત આપવાની થાય તો તમારી પાસે વિચારવા માટે 1 થી 2 મિનિટનો સમય વધુને વધુ લઈ શકાય. તો એમાં તમે શું કરી શકો? તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ યુઝિંગ એનાલિટિકલ મેથડ. તો વિશ્લેષણાત્મક જે પદ્ધતિ છે તમે તેની મદદથી આ પ્રશ્નો જે છે ઉકેલવાનો પ્રયત્ન કરી શકો. નંબર 2 કે સ્ટેટમેન્ટ ઓલવેઝ એઝ અ સબ્જેક્ટ એન્ડ અ પ્રિડિક્ટ. કોઈ પણ વાક્ય જે છે, વિધાન છે તેમાં કરતા હોય અને તેમાં કોઈ પ્રકારનું કારણ અથવા તો કાર્યકારણ સંબંધિત કોઈ વાક્ય હશે, જેમ કે ઓલ પોલિટિશિયન્સ આર લાયર્સ, દરેક રાજકારણીઓ જે છે એ ખોટા હોય છે. તો અહીંયા તમે અનુમાન કરી દીધું છે. તો બેઝિકલી દેર આર 4 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. તો આ પ્રકારે તમારી પાસે 4 પ્રકારના વાક્ય બને. ટાઈપ એ કે જેમાં ઓલ પોલિટિશિયન્સ આર લાયર્સ, કે જેમાં બધા જ રાજકારણીઓ જૂઠાડા છે. ટાઈપ આઈ કે જેમાં સમ પોલિટિશિયન્સ આર લાયર, થોડાક રાજકારણીઓ ખોટા છે. ઓ ટાઈપ કે જેમાં સમ પોલિટિશિયન્સ આર નોટ લાયર, તો કેટલાક રાજકારણીઓ ખોટાડા નથી, જૂઠાડા નથી, મીન્સ કે તેઓ સાચા છે. અને ઈ ટાઈપ નો પોલિટિશિયન્સ આર લાયર, તો એમાં કોઈ પણ રાજકારણીઓ જે છે એ બિલકુલ જૂઠાડા નથી. તો આ દરેકમાં તમે 4 પ્રકારના ઓપ્શન આપી શકો. તો A પ્લસ A ઇક્વલ ટુ A પ્લસ E ઇક્વલ ટુ E, I પ્લસ A ઇક્વલ ટુ I પ્લસ E ઇક્વલ ટુ O, E પ્લસ A ઇક્વલ ટુ O એસ્ટ્રિક અને E પ્લસ I ઇક્વલ ટુ ઓસ્ટ્રિક. તો અહીંયા તમારી પાસે ડ્રોન જે છે તમે એનાલિટિકલ
જે ડિસ્કશન અહીં કરી શકો તેમાં તમે લઈ શકો કે a પ્લસ એ એટલે કે આ વિધાન જે છે તો દરેકમાં તમારી પાસે એ સાચું જ પડતું હોય. a પ્લસ ઈ લઈ શકો કે a પ્લસ ઈ એટલે કે તમારી પાસે આ છે ઓલ પોલિટિશિયન્સ આર લાયર એન્ડ નો પોલિટિશિયન્સ આર લાયર. બંને સાચા છે, બંને ખોટા છે, એ રીતે લઈ શકાય. તમારે અહીંયા માત્ર વિશ્લેષણાત્મક જે છે રજૂઆત કરવાની રહેશે. તો વિશ્લેષણ તમારે થોડું ઘણું કરવાનું છે અને ત્યાર પછી તમે તમારા કન્ક્લુઝન ઉપર આવી શકો. તો આની અંદર પણ તમારી પાસે એ પ્રકારના ક્વેશ્ચન આન્સર જે છે એ ડેડિકેટ થઈ શકે છે. અહીંયા તમારી પાસે જો વાત કરીએ તો તમારી પાસે ઉદાહરણ છે a પ્લસ એ ઇક્વલ ટુ, તો કે અહીંયા ઓલ બોયઝ આર ગર્લ્સ, દરેક છોકરાઓ છોકરીઓ છે, અને ઓલ ગર્લ્સ આર હેલ્ધી, અને દરેક છોકરીઓ સ્વસ્થ છે. તો આના ઉપરથી તમે તારણ કાઢી શકો કે દરેક છોકરા જે છે એ સ્વસ્થ છે, કારણ કે દરેક છોકરાઓ પોતે છોકરીઓ છે. a પ્લસ ઈ ઇક્વલ ટુ ઈ, જેમાં ઓલ બોયઝ આર ગર્લ, અને ઈ સેન્ટેન્સ તમારી પાસે છે નો ગર્લ્સ આર હેલ્ધી. તો તમે એમાં તારણ આપી શકો કે નો બોયઝ આર હેલ્ધી, કેમ કે દરેક બોયઝ જે છે પોતે ગર્લ્સ છે અને દરેક ગર્લ્સ હેલ્ધી નથી. તેથી અહીંયા કોઈ છોકરાઓ સ્વસ્થ નથી. આઈ પ્લસ એ ઇક્વલ ટુ વાય, જેમાં સમ બોયઝ આર ગર્લ્સ, થોડાક છોકરાઓ છોકરીઓ છે અને બધી છોકરીઓ હેલ્ધી છે, તો સમ બોયઝ આર હેલ્ધી. આઈ પ્લસ ઈની જો વાત કરીએ તો સ્ટેટમેન્ટ ઓમાં આવે, જેમાં સમ બોયઝ આર ગર્લ્સ, થોડાક છોકરાઓ છોકરીઓ છે અને નો ગર્લ્સ આર હેલ્ધી, તો સમ બોયઝ આર નોટ હેલ્ધી. અહીંયા તમારી પાસે એસ્ટ્રિકમાં છે કે ઈ પ્લસ એ ઇક્વલ ટુ ઓ, તો અહીંયા નો બોયઝ આર ગર્લ્સ, કોઈ પણ છોકરા છોકરી નથી અને દરેક છોકરીઓ સ્વસ્થ છે, તો પછી સમ હેલ્ધી આર નોટ બોયઝ, તો જે સ્વસ્થ છે, કેટલાક જે સ્વસ્થ છે એ છોકરાઓ નથી, તો એનો અર્થ એ થાય કે છોકરીઓ છે. અને આઈ પ્લસ આઈ ઇક્વલ ટુ ઓ એસ્ટ્રિક, જેમાં નો બોયઝ આર ગર્લ્સ એન્ડ સમ ગર્લ્સ આર હેલ્ધી, તો સમ હેલ્ધી આર નોટ બોયઝ, તો જે સ્વસ્થ છે તેઓ છોકરાઓ નથી, તેઓ કદાચ છોકરીઓ છે. તો આ પ્રકારના તમારી પાસે ક્વેશ્ચન આન્સર જે છે એ ડેડિકેટેડ થઈ શકે, જેમાં તમારે વેન આકૃતિના આધારિત પ્રશ્નોત્તરી જે છે આપી શકે છે. તો આપણે તેની પણ પ્રેક્ટિસ કરી હતી, તો એના આધારે તમારે વધુને વધુ મહાવરો થાય તેવો પ્રયત્ન કરવાનો છે. નંબર 2, ટાઈમ એન્ડ ક્લોકમાં તમારી પાસે તમને જે ક્વેશ્ચન આન્સર પૂછે તેમાં સમય અને કેલેન્ડર આધારિત જે છે એ પ્રશ્નો આવી શકે, જેમાં રિમેમ્બર ફોલોઈંગ પોઈન્ટ્સ, થોડાક એવા પ્રશ્નો તમારે જે છે કેલેન્ડર આધારિતમાં યાદ રાખવાના છે. ખાસ કરીને ઓડ ડે. ઇન અ ગિવન પીરિયડ ધ નંબર ઓફ ડેઝ આર મોર દેન ધ કમ્પ્લીટ વીક્સ આર કોલ્ડ ઓડ ડે. તો હવે તમારે જે મહિનો પૂરો કરવાનો છે, મહિનામાં 7 ચોક 28, તો દરેક મહિનામાં આપણે 28 દિવસ જે છે એ ગણવાના છે. 28 દિવસ ઉપર કોઈ પણ દિવસ એડ થાય તો તેને આપણે અહીંયા ઓડ ડે કહી દઈશું. એટલે કે દાખલા તરીકે જાન્યુઆરી મહિનો છે તો તેમાં 31 દિવસ આવતા હોય, તો જાન્યુઆરી મહિનાના 31 દિવસ જે છે એમાંથી 7 ચોક 28 જે છે એ તમે જો બાદ કરી દો, તમારી પાસે જે 3 દિવસ વચ્ચે આ આપણા માટે બની જશે ઓડ ડે. તો એક આ આધારિત તમારી પાસે ક્વેશ્ચન છે. નંબર 2 છે લીપ યર, કે જેમાં દર 4 વર્ષે લીપ યર આવે. તો 4 વર્ષમાં લીપ વર્ષમાં એવું થઈ શકે જે વર્ષને તમે 4 વડે ભાગી શકતા હો અને શેષ જે છે શૂન્ય વધતી હોય, અથવા કોઈ સેન્ચુરી છે, સદી જે છે, તમે તેને જો 400થી ડિવાઇઝ કરો તો તમારી પાસે લીપ યર જે છે તેમાં 0 આવી જાય, તો તેમાં 366 દિવસ થઈ જતા હોય છે. સામાન્ય રીતે દિવસો વર્ષ જે છે એ વર્ષમાં આપણી પાસે 365 દિવસ આવે છે. જેમ કે હાલનું જે વર્ષ છે રનિંગ એ 2020 કે જે પોતે લીપ વર્ષ છે, જેમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવ્યા હતા, તો એ રીતે તમે લઈ શકો 366 દિવસીયું વર્ષ છે. બીજું કે દરેક વર્ષની અંદર ખાસ કરીને 1948, 2004, 1676 આ બધા જ જે છે લીપ વર્ષ હતા. પછી ઇચ ઓફ ધીઝ યર્સ 400, 800, 1200, 1600, 2000 વગેરે લીપ વર્ષ પણ કહી શકાય. નન ઓફ ધીઝ યર્સ 2001, 2002, 3, 5, 1800, 2100 આ બધા જે છે લીપ વર્ષ નથી. સામાન્ય વર્ષની જો વાત કરીએ તો સામાન્ય વર્ષમાં 365 દિવસ આવતા હોય છે. હવે તમારે કઈ રીતે ઓડ ડે જે છે કાઉન્ટિંગ કરવાના, જેમ કે એક વર્ષ હોય સામાન્ય તો તેમાં 365 દિવસ એટલે કે 52 અઠવાડિયા છે, તો અહીંયા તમારી પાસે એક ઓર્ડિનરી ડે વધે છે અને એ દિવસ તમારી પાસે અહીંયા આવી જશે. લીપ વર્ષની જો વાત કરીએ તો 366 દિવસ છે અને 52 અઠવાડિયા પ્લસ એક દિવસ તમારી પાસે જે છે એ પ્લસ થઈ જશે, તો તમારી પાસે 2 દિવસ ઓડ ડે થાય છે. આ ખાસ યાદ રાખશું. 365માં 364 52 અને 52 સત્તા 364માં તમારી પાસે ગાડી જે છે અટકી જશે, એક દિવસ વધારાનો. લીપ વર્ષમાં 2 દિવસ વધારાના. હવે 100 વર્ષની જો વાત કરીએ તો 100 વર્ષમાં તમારી પાસે કુલ 76 જે છે એ સામાન્ય વર્ષ અને 24 જે છે એવા લીપ વર્ષ આવે. 76 વર્ષમાં એક સામાન્ય દિવસ એડ કરવાનો, પ્લસ 24માં તમારી પાસે 2 સામાન્ય દિવસ એડ કરવાના. એ હિસાબે તમારી પાસે કુલ 124 દિવસ જે છે એ વધારાના નીકળે.
હવે આ રીતે તમે જો વાત કરો 124માં તો 17 અઠવાડિયા થશે અને 5 દિવસ વધારાના, જેમાં 5 દિવસ તમે એડ કરી દઈશો આ બાજુ. હવે નંબર ઓફ ઓડ ડેઝ ઇન 100 years, તો 100 વર્ષ હોય તો તેમાં 5 દિવસ વધારાના છે. 200માં તમારી પાસે 3 દિવસ આવશે, 300માં તમારી પાસે 1 દિવસ અને 400માં તમારી પાસે 0 ઓડ ડે આવશે. આ વિગત જે છે ખાસ યાદ રાખશું કે દર 100 વર્ષે તમે વાત કરો તો 100 વર્ષમાં 5, 200માં 3, 300માં 1 અને 400માં 0, 500માં ફરી પાછું અહીંયા તમારી પાસે 5, 600માં 3, 700માં 1 અને 800માં ફરી તમારે પાછું 0. તો આ કાઉન્ટિંગ જે છે 5, 3, 1, 0નું એ તમારી પાસે સિક્વન્સમાં ચાલતું આવશે. Similarly, each of 800 years, 1200 years, 600 years and 2000 years etc. has 0 odd day. તો અહીંયા 800, 1200 કે દરેકમાં તમારી પાસે 0 આવશે. પહેલું કે જાન્યુઆરી જે છે, પહેલી એડી વોઝ મંડે. જો જાન્યુઆરી પહેલી વર્ષના કોઈ પણ પહેલા દિવસે જો સોમવાર આવતો હોય તો વર્ષ જ્યારે પૂરું થાય તો તેમાં સન્ડે જે છે 0 કાઉન્ટિંગ ચાલશે. મંડે ફોર 1 ઓડ ડે એન્ડ ટ્યુઝડે ફોર 2nd ઓડ ડે એન્ડ સો ઓન. તો અહીં એક બીજી પણ વાત કરી દઈએ કે વર્ષનો જે પહેલો દિવસ પહેલી તારીખે આવતો 1 જાન્યુઆરી 2020માં સોમવાર હોય તો પછી વર્ષના અંતે જો લીપ વર્ષ ન હોય તો 365 દિવસના ગાળામાં વર્ષનો છેલ્લો દિવસ જે છે 31 ડિસેમ્બર એ પણ ત્યાં સોમવાર આવતો હોય. અને ધારો કે લીપ વર્ષ હોય તો 1 જાન્યુઆરી 2020ની અંદર પહેલો વાર સોમવાર હોય તો 31 ડિસેમ્બર 2020 જે છે એની અંદર મંગળવાર આવતો હોય છે, તો એક દિવસ તેમાં પાછળ આવે છે. ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય રીતે 2 દિવસ વધારાના છે, પણ લીપ યર્સની તમને ત્યાં દિવસ જે છે એક વધારાનો એક્સ્ટ્રા મળી જતો હોય છે. ઉદાહરણ તમને આપી છે આ રીતે કે જેમાં વોટ વોઝ ધ ડે ઓફ વીક ઓન 15th ઓગસ્ટ 1947. 1947માં 15મી ઓગસ્ટે કયો વાર હોઈ શકે? તો 15 ઓગસ્ટ 1947માં તમે જો વાત કરો તો 1946ના વર્ષ લેવાના છે આગલું વર્ષ, અને પછી પીરિયડ ફ્રોમ 1/1/47થી 15/8/1947 સુધી. તો 46 વર્ષની જો વાત કરીએ તો ઓડ ડેઝ ઇન 16 years, 1600 વર્ષમાં તમારી પાસે દિવસો હોતા 0. 300ની જો વાત કરીએ તો 1600 + 300માં તમારી પાસે એક દિવસ એક્સ્ટ્રા આવે છે, ખાસ યાદ રાખશું. અને 46 તમારી પાસે છે તો તેમાં કુલ 11 લીપ વર્ષ છે અને 35 સામાન્ય વર્ષો. તો 11ની અંદર 2 લીપ વર્ષના 2 ઓડ ડે અને સામાન્ય વર્ષનો એક એડ કરીએ એક્સ્ટ્રા, તો તમારી પાસે કુલ 57 દિવસ આવે વધારાના. 57 દિવસમાંથી અઠવાડિયા જે છે 8 નીકળી જશે અને એક દિવસ એક્સ્ટ્રા નીકળશે. તો આ એક દિવસ જે છે આપણે રાખી મૂકશું. હવે 1946 જે વર્ષ છે, વર્ષ લીપ વર્ષ ન હોય તો એની અંદર તમારી પાસે દિવસ જે છે એ બેડ થઈ જાય, એટલે કે એક દિવસ તમારી પાસે ત્યાં એડ આવી જશે, વધારાનો આવશે. તો 1946 જે છે એ લીપ વર્ષ નથી, તો તમે તેની પણ ગણતરી જે છે એ કરી શકો છો કંઈક આ રીતે. 1946 જે છે એને તમે જો 4થી ભાગશો તો ચોકે 16, 3, 4, 8, 32 અને 2 અને 26. તો તમારી પાસે શેષ જે છે એ શૂન્ય નથી આવતી, માટે 1946 જે છે એ ઓડ નથી, એટલે કે લીપ વર્ષવાળું નથી. તો તમારી પાસે ત્યાં કાઉન્ટિંગમાં જો વાત કરીએ તો અહીંયા એક દિવસ એક્સ્ટ્રા છે, 0 + 1 + 1 2, તો 2 દિવસ તમારા તમને ત્યાં વધારાના મળે છે. એ હિસાબે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ, ફેબ્રુઆરીમાં 28, માર્ચના 31, એપ્રિલના 30, મેના 31, 30 જૂન, 31 જુલાઈ અને 15 ઓગસ્ટ સુધીના કુલ 227 દિવસ થાય. 227 તમે જો અઠવાડિયામાં ભાગ કરો તો 32 અઠવાડિયા, અને 3 દિવસ તમારા વધારાના, 3 દિવસ વધારાના આ, અને 1946ના તમારા 2 વધારાના, ટોટલ 5 જે છે એ કાઉન્ટિંગ કરીએ તો તમારી પાસે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર જે છે 5મો દિવસ એ શુક્રવાર આવતો હોય. તો કેલેન્ડર જે છે 1947માં 15મી ઓગસ્ટની અંદર તમને શુક્રવારમાં આ દિવસ બતાવતો હોય છે. તો તમને આ રીતે દિવસો જે છે નક્કી કરતા આવડવા જોઈએ. નંબર 2, તમારી પાસે એવો પણ પ્રશ્ન આવે કે જેમાં વોટ ડે ઓફ ધ વીક ઓફ વોઝ 20th June 1837. 1837માં 20મી જૂને કયો દિવસ અથવા તો હોઈ શકે? સ્ટાર્ટ કઈ રીતે થાય અઠવાડિયું? તો 20 જૂન 1837ની અંદર 1836 પૂરા કરશું અને પછીના 5 મહિના જે તમારી પાસે છે એ તમારી પાસે આવશે. તો 1837ની અંદર +20 દિવસ ઓફ જૂન. 1600 વર્ષમાં કોઈ દિવસ નથી વધારે, 200 વર્ષમાં 3 દિવસ વધારાના છે, અને 36 વર્ષની અંદર 27 + 9 અને અથવા તો 3 દિવસ એક્સ્ટ્રા ગણી શકાય. 1836માં તમને 6 દિવસ એક્સ્ટ્રા મળતા હતા. તો એ રીતે જો વાત કરીએ તો 1 જાન્યુઆરીથી લઈને 20 જૂન ત્યાં સુધી આપણને 3 દિવસ એક્સ્ટ્રા મળે, જેમાં જાન્યુઆરીના 3 દિવસ વધારાના, ફેબ્રુઆરીના 0, માર્ચના 3, એપ્રિલના 2, મેના 3 અને જૂનના 6, હિસાબે 17 દિવસ એ છે. તો કુલ તમારી પાસે જે અહીંયા 6 દિવસ એક્સ્ટ્રા આવે છે
અને 3 તમારી પાસે આગળના હતા, તો તમારી પાસે ટોટલ 9 જે છે એ થાય. તો 20 તારીખે તમારી પાસે જો વાત કરીએ તો સેકન્ડ ડે જે છે કમેન્સિંગ ઓન મંડે, બીજો દિવસ સોમવારથી શરૂ થાય. તો તમારી પાસે જે દિવસ આવશે આ તારીખમાં, અઠવાડિયાથી સ્ટાર્ટિંગ થતો દિવસ તમારી પાસે ત્યાં આવી જશે મંગળવાર. એ પણ તમે ગણતરી જે છે એ ફાસ્ટલી કરી શકો. ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ બેઝ ઓન ક્લોક, કે જેમાં ઘડિયાળ આધારિત પ્રશ્નો તમારે જો વાત આવે તો તમારી પાસે ત્યાં ઘડિયાળ જે છે પોતે 60 મિનિટની અંદર બતાવે કાંટો, અને મિનિટ કાંટો જે છે એમાં 55 મિનિટ ઓન ધ અવર હેન્ડ. ધ મિનિટ હેન્ડ ગેઇન્સ 55 મિનિટ્સ. તો 55 મિનિટનો કાંટો જે છે પોતે કેપ્ચર કરતો હોય. એ હિસાબે જો વાત કરીએ તો 1 મિનિટની અંદર સ્પેસ જે છે 360 અંશ ભાગ્યા 60, એટલે કે કુલ વર્તુળ જે છે તમારું 360 ડિગ્રી ઉપર ચાલતું. તમે તેના 60થી ભાગ કરી દઈશું તો 6 તમારી પાસે ત્યાં જવાબ આવશે પર 1 મિનિટ માટેનો. હવે 1 મિનિટમાં જો વાત કરીએ તો કાંટો જે છે પોતે 360 ભાગ્યા 12 ગુણ્યા 60, એટલે કે 720, એટલે 1/2 અંશ જેટલો ખસે છે પ્રત્યેક મિનિટ માટે 1 મિનિટમાં. તો આ રીતે મિનિટની અંદર તમારી પાસે જે કાંટો આવશે તે આવશે તમારી પાસે 5.1 ઓવર ધ ઓવર હેન્ડ. કલાક કાંટો જે છે પોતે 5.1 અંશ ઉપર પોતે ઘૂમતો હોય છે. દર કલાકે તમારી પાસે દરેક કાંટા જે છે પોતે એક વખત બંને પોતે એકબીજા ઉપર ભેગા થતા હોય. હિસાબે જો વાત કરીએ તો 12 કલાકમાં 12 વખત બંને કાંટાઓ જે છે પરસ્પર પોતે ભેગા થતા હોય છે. The hands are in the same straight line when they are coincident or opposite to each other. તો કલાક કાંટો અને મિનિટ કાંટો જે છે બંને પોતે સામસામી પણ હોઈ શકે અને એકબીજા ઉપર આવી જાય. તો આ બધી જ ઘટનાઓ જે છે એ 12 વખત કન્ટિન્યુ બનવાની છે. When the two hands are at the right angles, they are 15 minutes space apart. તો દર 15 મિનિટે ત્યાં 90નો ખૂણો બનાવશે. The hands conclude 11 times in every 12 hours. Between 11 to 1 clock there is a common position at 12 o'clock. તો 12 વાગવામાં જે અહીંયા કલાકની સ્થિતિ આવે છે તો એ પોતે દિવસમાં ટોટલ 24 કલાકમાંથી 22 કલાક જે છે 22 વખતે પોતે આ પ્રકારની રહે, જેમાં 11 વખત પોતે જે છે 12 વાગવા સુધીમાં 1 કલાક પાછો આવતો હોય. The hands of a clock are at the right angle twice in every hour. દર કલાકે પોતે 180ના ખૂણા ઉપર પોતે આવી જતા હોય છે. But 12 hours they are at the right angle of 22 times since they are two common position in every 12 hours. તો 22 વખત જે છે દિવસમાં 12 કલાકમાં દર 12 કલાકે બંને કાંટાઓ જે છે પોતે એક ચોક્કસ ખૂણા ઉપર પોતે પ્રસ્તારિત થતા હોય છે. When the hands are on opposite direction there are 30 minutes space apart. જ્યારે બંને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે બંને વચ્ચે લગભગ 30 મિનિટનો ગેપ પડે છે. એંગલ જે છે 12 કલાકમાં 360, 60 મિનિટમાં 360. એ હિસાબે જો તમે વાત કરો તો 60 મિનિટ ભાગ્યા 13 સ્પેસ આર મલ્ટિપલ ઓફ 30. તો 13 મિનિટનો જે ગેપ પડે છે ગેપની અંદર શરૂઆતથી લઈને અંત સુધી દરેકનો જે ગાળો આવશે એ ગાળો તમારી પાસે 1/1 કલાક જે છે તે અથવા તો લોસ્ટ ઇન 1 અવર બાય ઇનકરેક્ટ ક્લોક. તો ઘડિયાળ કદાચ જો ખોટી હોય તો સમય આગો પાછું થતો હોય તેમાં એકાદ 2 કલાક જે છે આગી પાછી લેવાની થાય તો 65.5 મિનિટનો જે છે ગેપ પડે છે સાચી ઘડિયાળ બતાવવા માટે. પણ ક્યારેક બને એવું કે જેમાં 65.5 જે છે એ કદાચ સરખા ન આવતા હોય તો તમારી પાસે ટોટલ જે સમય આવે છે એ 60t × 65 5⁻11 - x અને upon x મિનિટમાં લઈશું, કે જેમાં t અવર્સ ઓફ કરેક્ટ ટાઈમ, કે જેમાં સાચો ઘડિયાળમાં તમારો સમય આવતો હોય છે. ટુ ફાસ્ટ ટુ સ્લો, કે જેમાં ક્યારેક ઘડિયાળ જે છે પોતે ઇન્ડિકેટ 8:15 when the correct time is 8. It is said to be 15 minutes too fast. તો ઘડિયાળમાં વાગેલા બતાવે છે 8:15 ને ખરેખર સમય થયો છે 8, તો આ ખૂબ આગળ છે. એવી રીતે જ્યારે 7:45 હોય તમને ઘડિયાળમાં 8 બતાવો તો તમારી પાસે જે છે 15 મિનિટ તમે લેટ છો. અને ક્લોક ઇમેજ જે છે તેમાં તમારે ખાસ યાદ રાખશું કે જેમાં સમ ઓફ ધ એકચ્યુઅલ ટાઈમ એન્ડ ટાઈમ ઓબ્ઝર્વ ઇન ઇમેજ ઇઝ 23 hours 59 minutes and 60 seconds. જે રેલવે ટાઈમિંગ છે એ પ્રમાણે આખું ચાલશું કે 11:59 જે આખો સમયગાળો છે એ આપણે હંમેશા કાઉન્ટિંગ કરવાનું છે, જેથી કરીને તમારી પાસે ઘડિયાળ આધારિત કોઈ પ્રશ્નો આવે તો તમે તેમાં આ પ્રકારે કન્ક્લુડિંગ કરી શકો છો. વિડીયો જે છે એકવાર વ્યવસ્થિત જોઈ લઈશું, સમજી લઈશું અને જ્યાં પણ આપણને ખ્યાલ ન આવે તે તમે ચોક્કસથી વોટ્સએપ કોમેન્ટ ક્લાસીસ પર રૂબરૂ જણાવી શકશો. આ ઉપરાંત તમારી પાસે અન્ય કોઈ આ પ્રકારના ક્વેશ્ચન તમને જો ક્યાંયથી ગૂગલ ઉપરથી મળી આવતા હોય તો છાપા અખબારમાં કે કોઈ પણ પ્રકારની પુસ્તિકા જે છે એમાં તમને જો મળી આવે ચોક્કસથી શેરિંગ કરી શકો છો.